ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ફિઝિક્સ ચેપ્ટર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ માં હવે આજે આપણે આગળ વાત કરીએ. બરાબર? તો સમજો, લાસ્ટ લેક્ચરમાં આપણે સમજ્યા હતા પીએન જંકશન ડાયોડ કેવી રીતે નિર્માણ પામે અથવા કેવી રીતે બને છે, અને પછી આપણે એમાં વાત કરી હતી એમાં થતી ડિફ્યુઝન પ્રોસેસ એટલે કે પ્રસરણની પ્રક્રિયા, અને એના ઉપરથી આપણે સમજ્યા હતા ડેપ્લેશન સ્તર અને ડેપ્લેશન બેરિયર. બરાબર? તો આ વાત કરી આપણે એના અગાઉના લેક્ચરમાં અથવા લાસ્ટ લેક્ચરમાં આપણે આની ચર્ચા કરી હતી. હવે સમજો કે આ જે ટોપિક છે આપણો પીએન જંકશન ડાયોડ એ ઘણો લેન્ધી ટોપિક છે. બરાબર? આના વિશે હજુ આપણે આગળ ડિટેલમાં ઘણી બધી ચર્ચા કરવાના છીએ. ઠીક છે? સાચો. તો વાત કરીએ આપણે પીએન જંકશન ડાયોડ. તો પીએન જંકશન ડાયોડ માટે આપણે સમજીએ હવે એની પરિપથ સંજ્ઞા. સમજો એની પરિપથ સંજ્ઞા. તો પીએન જંકશન ડાયોડની રચનામાં આજે આપણે પીએન જંકશન ડાયોડ દર્શાવીએ છીએ કે પરિપથમાં જો આ રીતે ડાયોડ દર્શાવેલો હોય તો આ જે સંજ્ઞા છે પરિપથમાં કોઈ પણ ઇલેક્ટ્રોનિક સર્કિટમાં તમે આવી નિશાની જોવા મળે તો સમજવાનું કે પરિપથમાં આપણે શું જોડેલું છે? પીએન જંકશન ડાયોડ. બરાબર? સાચું. હવે આ પીએન જંકશન ડાયોડના આ વિભાગને કહીએ આપણે પી વિભાગ, આને કહીએ આપણે એન વિભાગ. પી વિભાગ તરફ આપણે અહીંયા ધાતુનો ઇલેક્ટ્રોડ જોડીએ છીએ, એને કહીએ છીએ એ એટલે કે એનોડ. જ્યારે એન તરફના ટર્મિનલ અથવા તો છેડાને આપણે કહીએ છીએ કે એટલે કે કેથોડ. બરાબર? તો સમજો કે આ જે આપણે પરિપથ દર્શાવેલો છે આ એની સંજ્ઞા દર્શાવી છે, પરિપથની સંજ્ઞા. તો પીએન જંકશન ડાયોડ એની નિશાની આ રીતે હોય છે, અને એના પી તરફના છેડાને આપણે શું કહીએ છીએ? એનોડ. બરાબર? એ જ રીતે એન તરફના છેડાને આપણે શું કહીએ છીએ? કેથોડ. એનોડ અને કેથોડ બે શું છે? ધાતુના ઇલેક્ટ્રોડ. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોડનો ઉપયોગ કર્યો આપણે? બે. માટે એના ટાઇટલમાં નામ છે ડાયોડ. ડાઈ એટલે બે. બરાબર? કેમિસ્ટ્રીમાં તમે ભણો છો, બે ને આપણે શું કહીએ છીએ? ડાઈ. ત્રણ હોય આપણે શબ્દ શું આવે? ટ્રાઈ. બરાબર? તો સમજો અહીંયા કેટલા ઇલેક્ટ્રોડ છે? બે. એનોડ અને કેથોડ. બે ઇલેક્ટ્રોડ હોવાથી આપણે આ રચનાને શું કહેશું? ડાયોડ. તો આ રચના આપણે કહીએ પીએન જંકશન ડાયોડ. બરાબર? હવે સમજો કે તીરની નિશાની આ રીતે કરેલી હોય. બરાબર? તો એનો અર્થ થાય છે કે પીએન જંકશન ડાયોડને આપણે પરિપથમાં કેવી રીતે જોડ્યો છે એ સમજો, એટલે કે જોડાણ. પીએન જંકશન ડાયોડનું પરિપથમાં જોડાણની આપણે વાત કરીએ તો પીએન જંકશન ડાયોડ પરિપથમાં બે રીતે જોડવામાં આવે છે. તો એક મેથડ ફોરવર્ડ બાયસ અને એના માટે બીજી મેથડ છે રિવર્સ બાયસ. સમજો ડિટેલમાં આપણે આના વિશે ચર્ચા કરવાના છીએ, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ વિશે. પણ બેઝિક માહિતી કે પીએન જંકશન ડાયોડને પરિપથમાં અથવા તો સર્કિટમાં બે રીતે જોડવામાં આવે. આ જોડાણ કરવું, જોડાણ માટે જે ઇંગ્લિશ વર્ડ શું છે? બાયસ. બાયસિંગ. બાયસિંગ એટલે શું કરવું? જોડાણ કરવું. તો પરિપથમાં પીએન જંકશન ડાયોડને બે રીતે જોડી શકાય, કાં તો ફોરવર્ડ બાયસમાં કાં તો રિવર્સ બાયસમાં. હવે સમજો આગળ આપણે કહીએ કે જો પીએન જંકશન ડાયોડમાં આ રીતે તીરની નિશાની હોય અને જો પ્રવાહ વહેતો હોય P થી N તરફ. સમજો પ્રવાહ કઈ દિશામાં વહેતો હોય? P થી N તરફ. સર્કિટમાં પરિપથમાં પ્રવાહનું વહન P થી N તરફ થતું હોય તો એ ડાયોડ ફોરવર્ડ બાયસમાં જોડેલો છે એમ આપણે કહી શકીએ. એનાથી ઉલટું જો પરિપથમાં પ્રવાહનું વહન જંકશન ડાયોડ માટે આપણે કહી શકીએ N થી P તરફ થતું હોય, N થી P તરફ થતું હોય તો પરિપથમાં આપણે ડાયોડને રિવર્સ બાયસમાં જોડેલો છે એમ કહી શકીએ. બરાબર?
હવે એને સમજવા માટે આપણે પહેલા સમજીએ ફોરવર્ડ બાયસ. તો પીએન જંકશન ડાયોડ માટે આપણે સમજીએ પહેલા ફોરવર્ડ બાયસ. તો ફોરવર્ડ બાયસ સમજવા માટે લઈએ આપણે એનો પરિપથ. તો અગાઉના લેક્ચરમાં આપણે સમજ્યા હતા પીએન જંકશન ડાયોડ વિશે. લઈએ આપણે અહીંયા પીએન જંકશન ડાયોડ. સમજો, જે આપણે મિડલ એરિયા છે એને આપણે કહેતા હતા જંકશન, અને આને કહીએ આપણે પી વિભાગ, આને કહીએ આપણે એન વિભાગ. હવે જંકશનની નજીકનો વિસ્તાર એને આપણે આ રીતે દર્શાવી દઈએ. સમજો, તો જ્યારે પી વિભાગ અને એન વિભાગને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે, એકબીજાના સંસર્ગમાં લાવવામાં આવે, તો પી વિભાગમાં મેજોરિટી ચાર્જ કોણ હતા? હોલ. અને એન વિભાગમાં મેજોરિટી ચાર્જ કોણ હતા? ઇલેક્ટ્રોન. તો પી વિભાગમાં જંકશન નજીક રહેલા હોલ એ એન વિભાગમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરે છે? આકર્ષે છે. બરાબર? કેમ? કારણ કે હોલનો ગુણધર્મ છે ઇલેક્ટ્રોનને સ્વીકારવાનો, એક્સેપ્ટર. બરાબર? તો એટલા માટે કહી શકીએ કે પી પ્રકારના અર્ધવાહકમાં રહેલા હોલ એ જંકશન નજીકના એન વિભાગમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરે છે? આકર્ષે છે. એના કારણે જેમ જેમ ડિફ્યુઝન પ્રોસેસ આગળ વધતી જાય એમ જંકશન પાસેના પી વિભાગમાં, સમજો આને આપણે કહી દઈએ કે જંકશન. ચલો, આ જે વિસ્તાર છે આપણે શું નામ આપી દઈએ? જંકશન. હવે આ વિસ્તારની આપણે વાત કરીએ તો ડિફ્યુઝન પ્રોસેસના કારણે હવે અહીંયા ઋણ આયન જમા થતા જશે. તો એટલા માટે આપણે અહીંયા આ રીતે ઋણ વિદ્યુત ભારને દર્શાવી શકીએ. એ જ રીતે થોડા પ્રમાણમાં પી વિભાગમાંથી હોલ પણ જંકશન ક્રોસ કરીને કયા વિભાગમાં જશે? એન વિભાગમાં. એટલે કે અહીંયા આપણને પોઝિટિવ ચાર્જ જોવા મળશે. તો સમજો કે ડિફ્યુઝન પ્રોસેસના કારણે જંકશન પાસેના પી વિભાગમાં ઋણ વિદ્યુતભાર જમા થતો જાય છે. એ જ રીતે જંકશન પાસેના એન વિભાગમાં ધન વિદ્યુતભાર જમા થતો જાય છે. એટલે આને આપણે કહેતા હતા એક્સેપ્ટર આયન, આને કહેતા હતા આપણે ડોનર આયન. બરાબર? અગાઉના લેક્ચરમાં આપણે સમજ્યા હતા. હવે સમજો કે અહીંયા પ્લસ ચાર્જ છે, અહીંયા માઇનસ ચાર્જ છે. હવે આ પીએન જંકશન ડાયોડની રચના છે. એની સાથે આપણે બાહ્ય પરિપથમાં જોડીએ બેટરી. સમજો, બાહ્ય પરિપથમાં આપણે જોડીએ છીએ બેટરી. ચલો, સપ્લાય વોલ્ટેજ લઈએ આપણે V છે. બેટરીના વોલ્ટેજ ધારો કે કેટલા છે? V છે. તો આ પરિપથને આપણે કહીએ છીએ કયું જોડાણ? ફોરવર્ડ બાયસ. હવે કેવી રીતે સમજો, તો એની વ્યાખ્યા એકદમ સિમ્પલ છે. જ્યારે પીએન જંકશન ડાયોડને સમજો, જ્યારે પીએન જંકશન ડાયોડને પી વિભાગને પીએન જંકશન ડાયોડના પી વિભાગને બાહ્ય બેટરીના ધન ધ્રુવ સાથે અને એન વિભાગને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે તો આ પ્રકારના જોડાણને આપણે શું કહેશું? ફોરવર્ડ બાયસ. બરાબર? યાદ રહેશે. બાયસ નો શું થાય? ફરીથી કહું છું, બાયસ એટલે કે જોડાણ કરવું, બાયસિંગ કરવું એટલે કે શું કહી શકાય? જોડાણ કરવું, એમ આપણે કહી શકીએ. તો જો પરિપથમાં આ રીતનું જોડાણ હોય તો આને આપણે કહીશું કે ફોરવર્ડ બાયસ. બરાબર? આ જે વિસ્તાર છે એ વિસ્તાર આપણે શું કહેતા હતા? ડેપ્લેશન લેયર અથવા તો ડેપ્લેશન સ્તર. અને એની જાડાઈ કેટલી હોય છે? 0.5 માઇક્રોમીટર. બરાબર? જે આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી હતી. ઓકે, સાચું. તો ટૂંકમાં યાદ રાખવાનું કે ફોરવર્ડ બાયસ જોડાણ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? તો સમાન યાદ રાખવાનું. જો અહીંયા p પ્રકારના અર્ધવાહક છે, અહીંયા n પ્રકારના અર્ધવાહક છે. આપણે યાદ રાખવાનું પોઝિટિવ પોઝિટિવ, નેગેટિવ નેગેટિવ. બરાબર? સમાન ઘટકો. પોઝિટિવ પોઝિટિવ, નેગેટિવ નેગેટિવ આવી રચના તમને સર્કિટમાં જોવા મળે તો એનો અર્થ કે પીએન જંકશન ડાયોડને આપણે કયા જોડાણમાં જોડેલો છે? ફોરવર્ડ બાયસ. બરાબર? તો આ આપણે સમજ્યાની બેઝિકલી વ્યાખ્યા. હવે સમજો કે પીએન જંકશન માટે આ જેનો જંકશન વિસ્તાર છે અથવા ડેપ્રેશન સ્તરનો જે વિસ્તાર છે એમાં જેમ જેમ ડિફ્યુઝનની પ્રોસેસ આગળ વધતી જાય એમ જંકશન પાસેના પી વિભાગમાં આપણને ઋણ વિદ્યુતભાર જમા થતો જાય છે અને જંકશન પાસેના એન વિભાગમાં
ધન સ્થિતિમાન અથવા ધન વિદ્યુતભાર જમા થતો જાય છે. એના કારણે આ વિસ્તારમાં કંઈક વિદ્યુત ક્ષેત્ર રચાય અને વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય ધનથી ઋણ એટલે કે n થી p તરફ આપણને ત્યાં વિદ્યુત ક્ષેત્ર રચાય છે. વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે કેવી રીતે કહી શકીએ n થી કઈ તરફ હોય છે p તરફ હોય છે. બરાબર. હવે જંકશન પાસેનો આ જે ચોક્કસ વિસ્તાર છે આ વિસ્તારમાં આપણે એમ ધારીએ કે ધારો કે જંકશન પાસે વિદ્યુત સ્થિતિમાન સમજો આપણે એવું ધારીએ કે ધારો કે સંતુલનની સ્થિતિમાં જંકશન પાસે વિદ્યુત સ્થિતિમાન ધારો કે v બરાબર કેટલું છે 0. તો આ પરિસ્થિતિમાં જંકશન પાસે n વિભાગમાં આપણને જોવા મળશે ધન સ્થિતિમાન. કેમ? કારણ કે વિદ્યુતભાર કયો છે જંકશન નજીકના n વિભાગમાં પોઝિટિવ ચાર્જ માટે ત્યાં આપણને ધન સ્થિતિમાન જોવા મળે. એ જ રીતે p વિભાગમાં આપણને ઋણ સ્થિતિમાન સ્થપાય છે એવું આપણે જોઈ શકીએ છીએ. બરાબર. હા, જંકશન પાસેનો આ વિસ્તાર અથવા ડેપ્રેશન સ્તરના વિસ્તારમાં પ્લસ ચાર્જ અને માઈનસ ચાર્જ બે ચાર્જ છે પરસ્પર કેવા વિરોધ માટે આ વિસ્તારમાં આપણને જોવા મળે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરાબર. એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું કરે તો ઇલેક્ટ્રોનને n તરફથી p તરફ આવવા માટે જે ગતિ કરે પ્રસંગ કરે એ ગતિનો શું કરે છે તે વિરોધ કરે છે. એટલે આપણે ગયા લેક્ચરમાં સમજ્યા હતા એક વર્ડ્સ શબ્દ તો આપણા માટે બેરિયર પોટેન્શિયલ. તો આપણે એમાં પણ ડિટેલમાં ચર્ચા કરી. બેરિયર પોટેન્શિયલની સંજ્ઞા છે v0. તો સમજો બેરિયર એટલે શું કરે કોઈ પણની ગતિનો વિરોધ કરે અટકાવે આગળ વધવા દે નહીં પ્રસન્ન થવા દે નહીં. પોટેન્શિયલ એટલે કે સ્થિતિમાન અથવા તો વોલ્ટેજ. હવે સમજો કે આ ડેપ્રેશન સ્તરના વિસ્તારમાં જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રેરિત થયો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઇલેક્ટ્રોનને n વિભાગમાંથી જંકશન પાસેના p વિભાગમાં પ્રસન્ન થવા દેતો નથી એની ગતિને અવરોધે છે. માટે એ વોલ્ટેજ અથવા સ્થિતિમાનને નામ શું પડી ગયું બેરિયર પોટેન્શિયલ. બરાબર. અને એની સંજ્ઞા શું છે આપણે નોર્મલી સંજ્ઞા શું લખીએ v0. હવે સમજો કે આ જે ડેપ્રેશન સ્તરનો વિસ્તાર છે એ વિસ્તારમાં આપણને અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v0 જોવા મળે છે n થી p તરફ. બરાબર. પોઝિટિવ ટુ નેગેટિવ અથવા n થી p તરફ આપણને અહીંયા સ્થિતિમાન જોવા મળે. હવે આપણા માટે જે બાહ્ય બેટરી છે આ બાહ્ય બેટરીના વોલ્ટેજ કેટલા છે આપણા માટે v અને જંકશન વિસ્તારમાં બેરિયર પોટેન્શિયલની વેલ્યુ કેટલી છે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે v0. હવે સમજો કે આ બાહ્ય બેટરીના વોલ્ટેજ અને ડેપ્રેશન સ્તરમાંના જે વોલ્ટેજ છે આ બંને કેવા છે પરસ્પર વિરુદ્ધ દિશામાં. એના કારણે શું થાય કે બાહ્ય બેટરીનો જે વોલ્ટેજ ડ્રોપ છે એ મોટાભાગનો વોલ્ટેજ ડ્રોપ આપણને કયા વિસ્તારમાં જોવા મળે ડેપ્રેશન વિસ્તારમાં. કેમ? કારણ કે કેવા છે બંને ઘટકો પરસ્પર વિરુદ્ધ એટલે આ વિસ્તારમાં વોલ્ટેજ ડ્રોપ પ્રમાણમાં કેવો થાય વધારે. p અને n વિભાગમાં એની સાપેક્ષમાં વોલ્ટેજ ડ્રોપ થાય પણ પ્રમાણમાં કેવો ઓછો થાય એવું આપણે કહી શકીએ. હવે આગળ તો અહીં આપણે એમ કહી શકીએ કે બાહ્ય બેટરીના વોલ્ટેજ આ જે વોલ્ટેજ છે એ કઈ દિશામાં છે p થી n તરફ કહી શકાય p થી n તરફ. અને ડેપ્રેશન સ્તરમાં જે વોલ્ટેજ ડ્રોપ છે અથવા વોલ્ટેજ છે કઈ દિશામાં છે n થી p તરફ. બંને કેવા પરસ્પર વિરોધ. એના કારણે શું થાય સમજો એના કારણે ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટે છે. સમજો ડેપ્રેશન સ્તરની પહોળાઈમાં શું થાય ઘટાડો. કારણ કે બંને સ્થિતિમાન કેવા છે પરસ્પર વિરુદ્ધ દિશામાં માટે ડેપ્રેશન સ્તરની પહોળાઈમાં શું થશે ઘટાડો. એટલે કે આ વિસ્તાર શું થશે ઘટશે જેના કારણે ડેપ્લેશન બેરિયરની અથવા બેરિયર પોટેન્શિયલની ઊંચાઈમાં પણ શું થશે ઘટાડો થશે. બંનેના મૂલ્ય શું થશે ઘટશે. બરાબર. હવે સમજો કે આ જે ડેપ્રેશન સ્તરનો વિસ્તાર છે એ ઘટે. પહેલા જે હતો બાહ્ય બેટરી વગર ત્યારે સ્થિતિમાન કેટલું મળ્યું આપણને v0. બરાબર. હવે શું થાય કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે લાગુ પાડીએ તો ડેપ્રેશન સ્તરની પહોળાઈમાં અને બેરિયર સ્તરની ઊંચાઈમાં શું થાય છે ઘટાડો થાય છે. ઊંચાઈમાં ઘટાડો થાય એટલે હવે આપણને પરિણામી બેરિયર સ્તરની ઊંચાઈ સમજો પરિણામી બેરિયર સ્તરની
જે આપણને ઊંચાઈ મળશે એ આપણે કહી શકીએ અહીંયા v0 માઇનસ v. સમજો ઊંચાઈ કેટલી મળશે v0 માઇનસ v. તો v0 શું દર્શાવે છે સમજો પરિપથમાં બાહ્ય બેટરી જોડેલી ન હોય એ પરિસ્થિતિમાં બેરિયર સ્તરની ઊંચાઈ કેટલી v0. આપણે જ્યારે બાહ્ય બેટરી લાગુ પાડીએ છીએ ત્યારે આના વોલ્ટેજ અને આના વોલ્ટેજ કેવા છે પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે તે શું કરે છે ડેપ્રેશન સ્તરની પહોળાઈ અને બેરિયર સ્તરની ઊંચાઈમાં શું કરશે ઘટાડો કરશે, જેના કારણે હવે પરિણામે બેરિયર સ્તરની ઊંચાઈ કેટલી થઈ જશે v0 માઇનસ v. બરાબર. હવે આ રચનાને ધારો કે આપણે આલેખના સ્વરૂપે દર્શાવીએ તો સમજો તો આજે આપણે એનો આલેખ દર્શાવી શકીએ. ધારો કે અહીંયા હું લખું છું નંબર 1 અને અહીં આપણે એની વેલ્યુ આ રીતે દર્શાવીએ. ચલો બેરિયર સ્તરની મેક્સિમમ ઊંચાઈ આપણને કેટલી મળશે v0. હવે સમજો કે અહીંયા નંબર 1 શું દર્શાવે છે. આ આલેખ આપણે ગયા વખતે પણ દોર્યો હતો ડેપ્રેશન સ્તર અથવા ડેપ્રેશન બેરિયર દર્શાવવા માટે આપણે આલેખને દોર્યો હતો. આ વિભાગ કયો છે p વિભાગ, આ વિભાગ કયો છે n વિભાગ, અને આ પોટેન્શિયલ ડિફરન્સ આપણને જે જોવા મળે છે એ કયો વિસ્તાર છે જંકશન વિસ્તાર અથવા તો ડેપ્રેશન સ્તર. બરાબર. તો આપણે ત્રણ વિસ્તાર દર્શાવ્યા p ડેપ્રેશન સ્તર અને n વિભાગ. બરાબર. હવે સમજો નંબર 1 એવું દર્શાવે છે કે ધારો કે અહીંયા બાહ્ય પરિપથમાં બેટરી જોડેલી ન હોય, pn જંકશન સાથે બાહ્ય પરિપથમાં બેટરી જોડેલી ન હોય એ પરિસ્થિતિમાં ડેપ્રેશન સ્તરની ઊંચાઈ કેટલી હોય છે v0, જે આપણે અહીંયા દર્શાવેલી છે મેક્સિમમ આપણે કેટલી મળી v0. એ નંબર શું દર્શાવે પરિપથમાં બાહ્ય બેટરી જોડેલી નથી એ પરિસ્થિતિમાં બેરિયર સ્તરની ઊંચાઈ અથવા પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ મેક્સિમમ કેટલી v0. બરાબર. હવે આગળ સમજીએ. ધારો કે પરિપથમાં આપણે બેટરી જોડીએ છીએ. ધારો કે પરિપથમાં તમે બાહ્ય બેટરી જોડો છો તો બાહ્ય બેટરી જોડવાથી ડેપ્રેશન સ્તરની પહોળાઈ અને બેરિયર સ્તરની ઊંચાઈમાં શું થશે ઘટાડો, અને પરિણામી ઊંચાઈ આપણને કેટલી મળી v0 માઇનસ v. એટલે કે હવે બેરિયર સ્તરની ઊંચાઈમાં શું થયો ઘટાડો થાય છે, એટલા માટે આપણે એને આ રીતે દર્શાવી શકીએ. ચલો મૂલ્ય ઘટે છે. બરાબર. એટલે 2 નંબર શું દર્શાવે સમજો pn જંકશન ડાયોડ સાથે પરિપથમાં બાહ્ય બેટરી જોડેલી છે અને ધારો કે આપણે ઓછા વોલ્ટેજ લાગુ પાડીએ. વોલ્ટેજ કેવા લાગુ પાડીએ ઓછા. એ પરિસ્થિતિમાં બેરિયર સ્તરની ઊંચાઈ અથવા પોટેન્શિયલ બેરની ઊંચાઈ આપણે દર્શાવેલી છે. ફોર એક્ઝામ્પલ ધારો કે આપણને એ મૂલ્ય મળે છે v0 માઇનસ v. હવે આપણે ઉદાહરણ તરીકે સમજીએ. ધારો કે v0 ની વેલ્યુ છે 10 અને આપણે જે બેટરીના વોલ્ટેજ ઓછા આપીએ, ધારો કે વોલ્ટેજ આપે છે 3, સમજવા માટે જો સમજવા ખાલી આપણે ફોર એક્ઝામ્પલ લઈએ. આની વેલ્યુ 10 છે, આની વેલ્યુ 3 છે, તો આપણને એની ઊંચાઈ કેટલી મળી 7. બરાબર. તો પહેલા કેટલી હતી મેક્સિમમ 10. હવે બાહ્ય બેટરી આપણે જોડી તો બેરિયર સ્તરની ઊંચાઈ શું થઈ ગઈ હવે v0 માઇનસ v, એટલે કે 10 માઇનસ 3, હવે વેલ્યુ કેટલી મળી આપણને 7. બરાબર. હવે એનાથી આગળ વિચારીએ. ધારો કે આપણે બાહ્ય બેટરી પરિપથમાં જોડેલી છે અને હવે આપણે આ બાહ્ય બેટરીના વોલ્ટેજના મૂલ્યમાં હવે વધારો કરીએ. વોલ્ટેજ પેલા પ્રમાણમાં કેવા આપ્યા હતા ઓછા. હવે ધારો કે વોલ્ટેજના મૂલ્યમાં આપણે શું કરીએ છીએ વધારો. બરાબર. હવે સમજો કે જો વોલ્ટેજ વધશે તો v0 v ની વેલ્યુ વધશે કે ઘટશે, તો ઓબ્વિયસલી આપણને જોઈને જ ખ્યાલ આવે કે મૂલ્યમાં શું થશે ઘટાડો. કેમ? કારણ કે આપણે બાહ્ય બેટરીના વોલ્ટેજમાં શું કર્યો છે વધારો. ફોર એક્ઝામ્પલ ઉદાહરણ માટે આપણે સમજીએ કે 10 3 હતા તો વેલ્યુ કેટલી આવી 7. એ આપણે સમજ્યા 2 નંબર વડે. હવે આપણે ધારો કે ઉદાહરણ લઈએ 10 7, આપણે વોલ્ટેજના મૂલ્યમાં શું કર્યો વધારો, તો બેરિયર સ્તરની ઊંચાઈમાં શું થયો ઘટાડો, એટલે વેલ્યુ કેટલી થઈ ગઈ 3. તો એને આપણે ધારો કે આલેખમાં આ રીતે દર્શાવી શકીએ. બરાબર. તો સમજો આલેખમાં અમે 3 પોઝિશન દર્શાવી 1 2 3. હવે આ શું દર્શાવે છે તો બેઝિકલી આપણે એમ કહી શકીએ કે નંબર 1 એવું દર્શાવે છે કે pn જંકશન ડાયોડ સાથે પરિપથમાં બાહ્ય બેટરી જોડેલી ન હોય એ પરિસ્થિતિમાં બેરિયર સ્તરની ઊંચાઈ મેક્સિમમ આપણને કેટલી મળી v0. બરાબર. એના પછી નંબર 2 શું દર્શાવે કે પરિપથમાં બાહ્ય બેટરી જોડેલી હોય તો
તો બેરિયર સ્તરની ઊંચાઈ હવે પરિણામે કેટલી મળી v0 v એટલે કે ડેપ્રેશન સ્તરની ઊંચાઈ અથવા બેરિયર પોટેન્શિયલની ઊંચાઈમાં શું થાય છે ઘટાડો થાય છે એને આપણે દર્શાવી નંબર 2 વડે નંબર 3 શું દર્શાવે છે બાહ્ય પરિપથમાં બેટરી જોડેલી છે પીએન જંકશન સાથે બાહ્ય પરિપથમાં બેટરી જોડેલી છે અને બેટરીના વોલ્ટેજના મૂલ્યમાં આપણે શું કરીએ છીએ વધારો તો વધુ પ્રમાણમાં બેરિયર સ્તરની ઊંચાઈ શું થશે ઘટશે એ ઘટાડો દર્શાવે આપણે નંબર 3 વડે તો નંબર 1 મેક્સિમમ નંબર 2 એનાથી ઓછું નંબર 3 એનાથી પણ મિનિમમ પરિસ્થિતિ દર્શાવેલી છે બરાબર હવે સમજો કે ડેપ્રેશન સ્તરની પહોળાઈ જેમ ઘટશે એના કારણે શું થાય કે n વિભાગમાં મેજર ચાર્જ કેરિયર કોણ છે ઇલેક્ટ્રોન અને p વિભાગમાં કોણ છે હોલ તો ડેપ્રેશન સ્તરની પહોળાઈ જેટલી ઘટશે એના કારણે n વિભાગમાં રહેલા ઇલેક્ટ્રોન સરળતાથી જંકશન ક્રોસ કરીને p વિભાગમાં રહેલા હોલને શું કરી દે પૂરી દે બરાબર એ જ રીતે p વિભાગમાં રહેલા હોલ પણ જંકશન ક્રોસ કરીને n વિભાગમાં પ્રસરણ પામે એટલે કે n વિભાગમાંથી ઇલેક્ટ્રોનનું p વિભાગ તરફ અને p વિભાગમાંથી હોલનું n વિભાગ તરફ પ્રસરણ થાય છે એટલે કે બંને તરફ વિદ્યુતભાર વાહકો ગતિ કરે છે વિદ્યુતભાર વાહકો જો ગતિ કરે તો પરિપથમાં પ્રવાહનું નિર્માણ થાય એટલે કે આ પરિસ્થિતિમાં પરિપથમાં આપણે વિદ્યુત પ્રવાહ જોવા મળે છે અને આ જે વિદ્યુત પ્રવાહ હોય છે એ હંમેશા અહીંયા મિલી એમ્પિયરના ક્રમનો આપણને મળે છે બરાબર તો પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન થયું કેમ વિદ્યુતનું વહન થયું તો જે તે વિભાગમાં રહેલા મેજર ચાર્જ કેરિયર શું કરે છે પ્રસરણ પામે છે કારણ કે એની ઊર્જા કેવી છે ઓછી કેમ કારણ કે ડેપ્રેશન સ્તરની પહોળાઈમાં શું થયો ઘટાડો તો ઈઝીલી ઇલેક્ટ્રોન ઓછી ઊર્જા મેળવીને પણ n માંથી p વિભાગમાં જઈ શકે છે હવે બાહ્ય બેટરીના વોલ્ટેજના કારણે n વિભાગના ઇલેક્ટ્રોન ઊંચી ઊર્જા સુધી પ્રવેગિત ગતિ કરીને તે n વિભાગમાંથી માત્ર જંકશન ક્રોસ કરીને p વિભાગમાં ગોઠવાતા નથી પણ એના બીજા છેડે p વિભાગમાં અહીંયા બીજા છેડે રહેલા હોલને પણ શું કરી દે પૂરી દે એટલે ઇલેક્ટ્રોન આ છેડાથી આ છેડા સુધી પ્રસરણ પામી શકે છે એ રીતે અહીંયા રહેલા હોલ પણ p વિભાગમાંથી માત્ર જંકશન ક્રોસ કરીને n વિભાગમાં જતા નથી પરંતુ n વિભાગના બીજા છેડા સુધી તે જઈ શકે છે એટલે બંને તરફ જે તે વિભાગમાં રહેલા મેજર ચાર્જ કેરિયરનું વહન થાય છે અને આપણને વિદ્યુત પ્રવાહ મળે છે આ જે વિદ્યુત પ્રવાહ ફોરવર્ડ બાયસની કન્ડિશનમાં મળે એ કયા ક્રમનો હોય છે મિલી એમ્પિયરના ક્રમનો હોય છે બરાબર તો સમજો હવે એના માટે બાહ્ય પરિપથમાં જે બેટરી જોડી છે તો એ બેટરીના વોલ્ટેજ એપ્રોક્સિમેટલી 1.5 થી 2 વોલ્ટની બેટરી હોય છે સમજો લગભગ બેટરીના વોલ્ટેજ કેટલા હોય ફોરવર્ડ બાયસ માટે લગભગ 1.5 થી 2 વોલ્ટની બેટરી આપણે પરિપથમાં જોડીએ છીએ બરાબર તો એક બેઝિક પ્રશ્ન છે સમજો કે ફોરવર્ડ બાયસ એટલે શું પીએન જંકશન ડાયોડ માટે ફોરવર્ડ બાયસ એટલે શું ફોરવર્ડ બાયસની કન્ડિશનમાં જંકશનમાં થતા ફેરફાર સમજાવો પ્રશ્ન આ રીતે પૂછાય ઠીક છે ઓકે હવે એના જેવો બીજો એનો હમસગર પ્રશ્ન આ આપણે કયું જોડાણ સમજ્યા ફોરવર્ડ બાયસ હવે સેમ કન્ડિશન કોના માટે આવશે રિવર્સ બાયસ માટે તો હવે નવો પ્રશ્ન સમજજો રિવર્સ બાયસ શું કહેવાય તો વાત કરીએ હવે રિવર્સ બાયસ વિશે તો પરિપથમાં જોડાણ ફોરવર્ડ બાયસમાં હોય એના કરતા કંઈક ઉલટું થશે ને એના કરતા જોડાણ કેવું થાય ઉલટું હવે સમજો કે જોડાણ કેવી રીતે સમજી શકીએ જો આપણે કહેતા પીએન જંકશન ડાયોડના p વિભાગ સાથે બાહ્ય બેટરીનો ધન ધ્રુવ હોય અને n વિભાગ સાથે બાહ્ય બેટરીનો ઋણ ધ્રુવ હોય તો આ જોડાણને આપણે નામ શું આપ્યું ફોરવર્ડ બાયસ બરાબર એના કરતા કન્ડિશન રિવર્સ લઈએ ઉલટી કન્ડિશન લઈએ હવે શું થાય કે p જંકશનના p વિભાગ સાથે બેટરીનો કયો છેડો જોડવાનો ઋણ ધ્રુવ એટલે આ જોડાણને આપણે ઉલટું કરી નાખવાનું બેટરીના છેડાને આપણે શું કરી દઈએ ઉલટા પોઝિટિવ સાથે નેગેટિવ નેગેટિવ સાથે પોઝિટિવ તો આ જોડાણને આપણે શું કહેશું રિવર્સ બાયસ યાદ રહેશે ઓકે તો સિમ્પલ જ થિયરી છે એને સમજો તો એના માટે આપણે ફરીથી એક ફિગર ધ્યાનમાં લઈએ ચલો ફરીથી આપણે બે વિસ્તાર ધ્યાનમાં લઈએ p અને n વિભાગ સમજો તો વચ્ચે આ સપાટીને આપણે કહીશું જંકશન વિસ્તાર લખી શકીએ આપણે આને
પીએન જંકશન વિસ્તાર. સાચો. આ છે આપણા માટે પી વિભાગ, આ છે આપણા માટે એન વિભાગ. અને જંકશન નજીકના વિસ્તારમાં ડિફ્યુઝન પ્રોસેસ થાય એટલે આ વિસ્તારમાં આપણને ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર જમા થતા હોય એવું આપણને દેખાય છે. તો એવી રચના આપણે અહીંયા આ રીતે દર્શાવી દઈએ. સાચું. ડિફ્યુઝન પ્રોસેસ થાય તો અહીંયા આપણે કયો ચાર્જ જોવા મળ્યો? માઈનસ. અહીંયા કયો ચાર્જ જોવા મળ્યો? પ્લસ. તો એ જ રીતે આપણે અહીંયા એ રચનાને દર્શાવી શકીએ. ચાલો અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા પોઝિટિવ ચાર્જ. ચલો ફોરવર્ડ બાયસ તમને આવડે તો તમે રિવર્સ બાયસ ની થિયરી ઇઝીલી લખી શકો, સમજી શકો છો. બરાબર? ફોરવર્ડ બાયસ જેને ખ્યાલ આવ્યો હશે એને રિવર્સ બાયસ ઇઝીલી તમે એક્ઝામમાં લખી શકો છો. કેવી રીતે? કારણ કે એના ઉપર આધારિત છે. તો સમજો પીએન જંકશન, હવે એની સાથે આપણે પરિપથમાં જોડી દઈએ બાહ્ય બેટરી. તો એની સાથે આપણે આ રીતે બેટરીને દર્શાવી દઈએ. બેટરીનો માઇનસ ટર્મિનલ અને પ્લસ ટર્મિનલ. બેટરીના સપ્લાય વોલ્ટેજ ધારો કે કેટલા છે? V. બરાબર? હવે સમજો ફિગર. તો આ છે આપણા માટે પીએન જંકશન ડાયોડ. બરાબર? પીએન જંકશન ડાયોડ. સિમ્પલ કન્ડિશન આપણે અહીંયા પરિસ્થિતિ ધ્યાનમાં લીધી. હવે એની વ્યાખ્યા સમજો પહેલા. રિવર્સ બાયસની વ્યાખ્યા. આપણે શરૂઆતમાં જ કીધું કે પીએન જંકશન ડાયોડને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ અને બેટરીના છેડાને શું કરીએ? આપણે ઉલટાવી દઈએ. બરાબર? તો એ કન્ડિશન શું આવી જાય? રિવર્સ બાયસ. કેવી રીતે? સમજો. આપણે કહી શકીએ પીએન જંકશનના, જ્યારે પીએન જંકશનના પી તરફના છેડાને અથવા પી વિભાગને બાહ્ય બેટરીના ઋણ ધ્રુવ સાથે અને એન વિભાગને બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે તો આ પ્રકારના જોડાણને રિવર્સ બાયસ કહે છે. યાદ રહેશે? ફરી વ્યાખ્યા કરું, સમજો. પીએન જંકશનના પી વિભાગને બાહ્ય બેટરીના ઋણ ધ્રુવ સાથે અને એન વિભાગને બાહ્ય બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે તો આ પ્રકારના જોડાણને રિવર્સ બાયસ કહે છે. યાદ રહેશે? સિમ્પલ વ્યાખ્યા છે. યાદ રાખવાની મેથડ. પેલામાં આપણે કીધું સમાન ઘટકો, પોઝિટિવ પોઝિટિવ, નેગેટિવ નેગેટિવ. બરાબર? અહીંયા અપોઝિટ. જો આને બોલીએ આપણે પોઝિટિવ. પી પ્રકારના અર્ધવાહક છે, પણ આપણે સમજવા માટે બોલીએ પોઝિટિવ. તો બેટરીનો કયો છેડો આવ્યો? નેગેટિવ. ચલો બેટરીનો પોઝિટિવ છેડો, તો અહીંયા શું આવ્યું? નેગેટિવ. અપોઝિટ. પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, અપોઝિટ થાય. તો એ બાયસ કયું હોય? રિવર્સ બાયસ. સમાન ઘટક હોય, પોઝિટિવ પોઝિટિવ અથવા નેગેટિવ નેગેટિવ. ફોરવર્ડ બાયસ. પોઝિટિવ નેગેટિવ થાય તો કયું બાયસ હોઈ શકે? રિવર્સ બાયસ હોઈ શકે. બરાબર? એની બેઝિક વ્યાખ્યા. હવે સમજો કે આ જે ડેપ્રેશન સ્તરનો વિસ્તાર છે, આ ડેપ્રેશન સ્તરના વિસ્તારમાં આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો બેરિયર પોટેન્શિયલ V0 કઈ દિશામાં જોવા મળે? n થી p તરફ. જે આપણે અહીંયા વાત કરી n થી p તરફ આપણને આ વિસ્તારમાં સ્થિતિમાન જોવા મળે. હવે આગળ કે બાહ્ય બેટરીના વોલ્ટેજની આપણે વાત કરી તો બાહ્ય બેટરીનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ પણ આપણે કઈ દિશામાં જોવા મળે? n થી p. બરાબર? અને જંકશન વિસ્તારમાં પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ પણ આપણે કઈ દિશામાં જોવા મળ્યો? n થી p. એટલે કે અહીંયા પીએન જંકશન ડાયોડને આપણે કહી શકીએ કે સહાયક સ્થિતિમાં છે. આ સ્થિતિને આપણે શું કહી શકીએ? કે પીએન જંકશન ડાયોડ સહાયક સ્થિતિમાં છે. એટલે કે બંને બાજુ વોલ્ટેજ અને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં મળે છે. આમાં કેવા હતા? પરસ્પર વિરોધ. અહીંયા ફરીથી કહું છું કે બાહ્ય બેટરીના વોલ્ટેજ અને ડેપ્રેશન સ્તરમાંના વોલ્ટેજની દિશા કઈ છે? એક જ. આ પણ n થી p તરફ અને ડેપ્રેશન સ્તરમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ n થી p તરફ. એટલે બંનેના વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી? સમાન. એક જ દિશામાં હોય એટલે આ જોડાણને આપણે કઈ સ્થિતિ કહી શકીએ? સહાયક સ્થિતિમાં છે એમ કહી શકીએ. હવે સમજો
કે અહીંયા બંને ઘટકો કેવા હતા પરસ્પર વિરોધ ફળબાયસમાં બંને ઘટક કેવા હતા પરસ્પર વિરોધ તો પરિણામી બેરિયર સ્તરની ઊંચાઈ આપણે શું મળી v0 v હવે અહીંયા સમજો અહીંયા આપણે વાત કરીએ કે રિવર્સ બાયસ કન્ડિશનમાં પરિણામી બેરિયર સ્તરની ઊંચાઈ ચલો બેરિયર સ્તરની ઊંચાઈ શું મળશે કારણ કે બંને ઘટકો એક જ દિશામાં છે v અને v0 ની દિશા કેવી છે સમાન માટે પરિણામી બેરિયર સ્તરની ઊંચાઈ આપણને મળશે અહીંયા v0 v બરાબર પરસ્પર વિરુદ્ધ હતા ઊંચાઈ શું મળી ફળબાયસમાં v0 v અહીં બંનેના વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે માટે પરિણામી બેરિયર સ્તરની ઊંચાઈ આપણને શું મળશે v0 v બરાબર હવે આ પરિસ્થિતિમાં બાહ્ય બેટરીના વોલ્ટેજ અને ડેપ્રેશન સ્તરમાંના વોલ્ટેજ એક જ દિશામાં હોય તો એ પરિસ્થિતિમાં ઘટના શું બને તો ડેપ્રેશન સ્તરની પહોળાઈમાં શું થશે વધારો બરાબર પેલા કરતા કન્ડિશન રિવર્સ ડેપ્રેશન સ્તરની પહોળાઈ વધે તો બેરિયર સ્તરની ઊંચાઈમાં પણ શું થશે વધારો પેલામાં બંનેના મૂલ્યો શું થતા હતા ઘટતા હતા આમાં બંને મૂલ્યોમાં શું થશે વધારો બરાબર ડેપ્રેશન સ્તરની પહોળાઈ પણ વધશે અને બેરિયર સ્તરની ઊંચાઈમાં પણ શું થશે વધારો થશે બરાબર તો એ જ કન્ડિશન આપણે બતાવી જો અહીંયા ડેપ્રેશન સ્તરની પહોળાઈ તમે જોઈ શકો છો ઘણી નાની છે કારણ કે ફળબાયસમાં આપણે કીધું કે ડેપ્રેશન સ્તરની પહોળાઈ શું થાય ઘટે અહીંયા જો ડેપ્રેશન સ્તરની પહોળાઈ આપણે પ્રમાણમાં કેવી બતાવી છે વધારે બરાબર એટલે આકૃતિમાં આપણે એમ દોર્યું નથી અહીંયા આ પહોળાઈનો થતો વધારો આપણે દર્શાવ્યો છે કારણ કે કન્ડિશન કઈ છે રિવર્સ બાયસ બરાબર તો રિવર્સ બાયસમાં ડેપ્રેશન સ્તરની પહોળાઈમાં શું થશે વધારો એટલે કે v0 v જેટલું આપણને મૂલ્ય મળશે સાચું ડેપ્રેશન સ્તરની પહોળાઈ વધે તો બેરિયર સ્તરની ઊંચાઈમાં પણ શું થયો વધારો અને પરિણામી ઊંચાઈ આપણે શું લખી v0 v બરાબર હવે આ કન્ડિશનમાં આપણે એનો આલેખ દોરીએ આ રીતે આપણે એનો આલેખ દોરવો છે તો સમજો આલેખ કંઈક આપણને આ રીતે મળે છે અહીં આપણે લખીએ નંબર 1 એની આપણે વેલ્યુની વાત કરીએ તો અહીંયા હું લખી દઉં છું v0 તો ચલો હવે ગ્રાફ ઉપરથી ખ્યાલ આવે કે નંબર 1 શું દર્શાવે છે આપણે કહી શકીએ સિમ્પલ કે જ્યારે પીએન જંકશન ડાયોડ સાથે બાહ્ય પરિપથમાં બેટરી જોડેલી હોય નહીં બેટરી જોડેલી નથી પરિપથમાં બેટરી જોડેલી ન હોય તો એ પરિસ્થિતિમાં ડેપ્રેશન સ્તરના વોલ્ટેજ અથવા બેરિયર સ્તરની ઊંચાઈ કેટલી હોય v0 જે આપણે અહીંયા v0 દર્શાવી છે અને નંબર 1 શું દર્શાવે છે બાહ્ય પરિપથમાં બેટરી જોડેલી નથી બરાબર બેટરી આપણે જોડી નથી એ પરિસ્થિતિ આપણે દર્શાવેલી છે હવે સમજો કે આપણે બાહ્ય બેટરી હવે લાગુ પાડીએ પીએન જંકશન ડાયોડ સાથે પરિપથમાં બાહ્ય બેટરીને જોડીએ છીએ તો પરિપથમાં બાહ્ય બેટરી જોડીએ તો પરિણામી બેરિયર સ્તરની ઊંચાઈ આપણે શું મળી v0 v એટલે કે બેરિયર સ્તરની ઊંચાઈ અને ડેપ્રેશન સ્તરની પહોળાઈ બંનેમાં શું થયો વધારો તો એ વધારો આપણે અહીંયા આ રીતે દર્શાવી શકીએ અહીંયા લખીશું આપણે નંબર 2 ધારો કે આપણે એની આ ઊંચાઈ કેવી હોય જો આ ઊંચાઈ આપણે લખવી હોય તો આપણે લખી શકીએ એને v0 v ચલો ખ્યાલ આવ્યો સમજો તો હવે બેરિયર સ્તરની ઊંચાઈ કેટલી થઈ ગઈ v0 v શરૂઆતમાં કેટલી હતી v0 તો નંબર 1 શું દર્શાવે ફરીથી પીએન જંકશન ડાયોડ સાથે પરિપથમાં બાહ્ય બેટરી જોડેલી ન હોય એ પરિસ્થિતિમાં બેરિયર પોટેન્શિયલની વેલ્યુ કેટલી v0 નંબર 2 શું દર્શાવે પીએન જંકશન ડાયોડ સાથે બાહ્ય પરિપથમાં બેટરી જોડેલી હોય બરાબર એ પરિસ્થિતિમાં બેરિયર પોટેન્શિયલની ઊંચાઈમાં શું થયો વધારો જે કેટલો v0 v આજે આપણે એને દર્શાવી શકીએ છીએ ઓકે સાચું હવે સમજો કે જંકશન વિસ્તારની વાત કરીએ અથવા ડેપ્રેશન સ્તરની વાત કરીએ તો ડેપ્રેશન વિસ્તારની પહોળાઈમાં શું થયો વધારો હવે ડેપ્રેશન સ્તરની પહોળાઈ વધે એના કારણે હવે n વિભાગમાંથી ઇલેક્ટ્રોન p વિભાગમાં આવી શકતા નથી એ જ રીતે p વિભાગમાં રહેલા હોલ ગતિ કરીને અથવા પ્રસરણ પામીને n વિભાગમાં જઈ શકતા નથી કેમ કારણ કે એની વચ્ચેનો જે વિસ્તાર છે જંકશન વિસ્તાર એની પહોળાઈમાં શું થયો વધારો
તો જે તે વિભાગમાં રહેલા મેજર ચાર્જ કેરિયર ગતિ કરી શકતા નથી. પરંતુ આ જે આપણે બાહ્ય બેટરી પરિપથમાં જોડેલી છે, આ બાહ્ય બેટરીના ઊંચા વોલ્ટેજ, સમજો આ બાહ્ય બેટરીના ઊંચા વોલ્ટેજ, કારણ કે આપણે જો અહીંયા છેડા બતાવ્યા છે બરાબર છે, વોલ્ટેજની તીવ્રતા, વોલ્ટેજનું મૂલ્ય કેવું છે, પ્રમાણમાં વધારે. તો આ બાહ્ય બેટરીના ઊંચા વોલ્ટેજે જે તે વિભાગમાં રહેલા માઇનોરિટી ચાર્જ કેરિયર ઊર્જા મેળવીને પ્રવેગિત ગતિ કરી શકે છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરી શકે છે. એટલે કે p વિભાગમાંથી ઇલેક્ટ્રોન, બરાબર, p વિભાગમાં માઇનોરિટી કોણ, ઇલેક્ટ્રોન, n વિભાગમાં માઇનોરિટી કોણ, હોલ, એ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરી અને પરિપથમાં પ્રવાહ રચે છે. વિરુદ્ધ દિશામાં પ્રવાહ રચે છે, એ પ્રવાહને કહીએ છીએ આપણે રિવર્સ પ્રવાહ અથવા રિવર્સ કરંટ, બરાબર. તો ફોરવર્ડ બાયસમાં આપણને પ્રવાહ કોના કારણે મળ્યો, મેજોરિટી ચાર્જ કેરિયરના કારણે. જ્યારે રિવર્સ બાયસમાં આપણને જે આ રિવર્સ પ્રવાહ મળે છે, એ રિવર્સ પ્રવાહ કોને આભારી છે, તો વિદ્યુત વહન. કોનું વિદ્યુત વહન, તો આપણે કહી શકીએ કે માઇનોરિટી કેરિયરનું વહન. જે તે વિભાગમાં રહેલા માઇનોરિટી કેરિયર વહન પામે છે અને પરિપથમાં પ્રવાહ રચાય છે. હવે આ જે રિવર્સ પ્રવાહ આપણને મળ્યો એ આના વોલ્ટેજ ઉપર આધાર રાખતો નથી, બરાબર. વોલ્ટેજ દ્વારા એને કંટ્રોલ આપણે કરી શકતા નથી. તો એને કંટ્રોલ કોના દ્વારા કરી શકાય, તો સમજો કે રિવર્સ પ્રવાહ છે એનો મૂલ્ય આપણે જે તે વિભાગમાં રહેલા માઇનોરિટી ચાર્જ કેરિયરની સંખ્યા ઘનતાને આધારે આપણે એને નિયંત્રિત અથવા કંટ્રોલ કરી શકીએ છીએ, બરાબર. તો રિવર્સ પ્રવાહનું મૂલ્ય કોને આભારી છે, જે તે વિભાગમાં રહેલા માઇનોરિટી ચાર્જ કેરિયરને આભારી છે. હવે મેજોરિટી ચાર્જ કેરિયરનું વિદ્યુત વહન થયું શેમાં, ફોરવર્ડ બાયસમાં. તો આપણને પ્રવાહ કયા ક્રમનો મળ્યો, મિલી એમ્પિયરના ક્રમનો આપણને પ્રવાહ મળ્યો. પરંતુ અહીંયા જે રિવર્સ પ્રવાહ મળે છે એ કોને આભારી છે, જે તે વિભાગમાં રહેલા માઇનોરિટી ચાર્જ કેરિયર વહન પામે છે એના કારણે પ્રવાહ રચાય છે. તો માઇનોરિટી ચાર્જ કેરિયરના કારણે જે પ્રવાહ રચાય છે અહીંયા, એ પ્રવાહ કયા માપક્રમનો હોય છે, તો સમજો એ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે. આપણને પ્રવાહ મળે પણ એ કયા ક્રમનો હોય છે, માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે, બરાબર. અને એના માટે અહીંયા રિવર્સ બાયસમાં બેટરીના વોલ્ટેજ, રિવર્સ બાયસ વોલ્ટેજનું મૂલ્ય પ્રમાણમાં વધારે રાખવામાં આવે છે અને એ એપ્રોક્સિમેટલી લગભગ 10 થી 15 વોલ્ટ, બરાબર. પરિપથમાં આપણે જે બેટરી જોડીએ છીએ ફોરવર્ડ બાયસમાં લગભગ ફોરવર્ડ બાયસ વોલ્ટેજ કેટલા હોય છે, લગભગ 1.5 to 2 વોલ્ટ. પરંતુ રિવર્સ બાયસમાં આપણે ઊંચા વોલ્ટેજ આપીએ છીએ અને વેલ્યુ કેટલી છે, લગભગ 10 વોલ્ટ થી 15 વોલ્ટ જેટલા હોય છે. બીજું કે સર્કિટમાં આપણે કેવી રીતે ખ્યાલ આવે કે ફોરવર્ડ બાયસ કે રિવર્સ બાયસ જોડેલું છે, તો એના માટે સમજો કે સર્કિટ એકદમ સિમ્પલ હોય. ધારો કે આ રીતે પીએન જંકશન ડાયોડ જોડેલો છે અને પરિપથમાં આ તેની સાથે બેટરી જોડેલી હોય, બરાબર. પરિપથમાં સંજ્ઞા આ રીતે હોય, પરિપથમાં આવું ડ્રો કરેલું હોતું નથી, સર્કિટમાં તમને આ રીતે ડ્રો કરેલું હોય. તો ચલો આ ડાયોડને જોઈએ તો તમને ખ્યાલ આવી જાય કે પરિપથમાં આપણે પીએન જંકશન ડાયોડ જોડેલો છે. એનો એક છેડો એનોડ, બીજો છેડો કેથોડ. બેટરીનો પ્લસ ટર્મિનલ અને માઈનસ ટર્મિનલ. સપ્લાય વોલ્ટેજ ધારો કે કેટલા છે, V. તો તમે આવી આકૃતિ જુઓ તમને ખ્યાલ આવી જાય કે પીએન જંકશન ડાયોડને આપણે ફોરવર્ડ બાયસમાં જોડેલો છે. ખ્યાલ આવી ના આવે, કેવી રીતે, જો પીએન જંકશનના P વિભાગને બેટરીના ધન ધ્રુવ સાથે, N વિભાગને બેટરીના ઋણ ધ્રુવ સાથે. તો આ જોડાણને આપણે શું કહીશું, ફોરવર્ડ બાયસ. ચલો બેટરીના છેડા ઉલટા કરી નાખીએ, બેટરીના છેડા આપણે શું કરીએ, ઉલટા. તો આ કન્ડિશન કઈ છે, ફોરવર્ડ બાયસ, બરાબર. હવે આને બદલે આપણે જો ડાયોડને રિવર્સ બાયસમાં જોડવો હોય તો શું કરવાનું, બેટરીના છેડા ઉલટા કરી દો, બરાબર. P વિભાગ સાથે બેટરીનો ઋણ ધ્રુવ, N વિભાગ સાથે બેટરીનો ધન ધ્રુવ જોડવામાં આવે તો ડાયોડ કઈ કન્ડિશનમાં કહેવાશે, રિવર્સ બાયસ, બરાબર. તો આપણે બે પ્રશ્નો અહીંયા સમજ્યા, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. અને પીએન જંકશનમાં પીએન જંકશન ડાયોડની પરિપથ સંજ્ઞા કેવી હોય આપણે એના વિશે ચર્ચા કરી. ડાયોડ નામ કેમ પડ્યું, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન કેટલા હોય છે, બે, એનોડ અને કેથોડ. માટે આપણે નામ આપીશું ડાયોડ, બરાબર. ત્રણ ઇલેક્ટ્રોન એટલે આપણે શું કહીએ, ટ્રાયોડ, બરાબર.
તો આ રીતે આપણે એમાં ફેરફાર સમજી શકીએ. ઠીક છે, તો સમજો બે મહત્વના પ્રશ્નો છે, તૈયાર કરશો, એક્ઝામની દ્રષ્ટિએ પણ મહત્વના છે, 3 માર્ક્સમાં પૂછાઈ શકે. બરાબર, 3 માર્ક્સના લાયક પ્રશ્ન છે, મોસ્ટલી પૂછાય તો 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ઓકે, તો આ લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. ઓકે, મળીશું પાછા નવા લેક્ચર સાથે. ઓકે, ગુડ બાય.